મિત્રો, હિન્દુ ધર્મમાં માળા જાપનું એક આગવું મહત્વ રહેલું છે. પરંતુ શું તમે જાણો છો માળામાં 108 મણકા જ કેમ હોય છે? વાસ્તવમાં હિન્દુ શાસ્ત્રોમાં 108 સંખ્યાનું ખૂબ જ મહત્વ રહેલું છે. હિન્દુ શાસ્ત્ર મુજબ વ્યક્તિ 24 કલાકમાં આશરે 21,600 વખત શ્વાસ લે છે. દિવસના 24 કલાકમાંથી સરેરાશ 12 કલાક માનવના દૈનિક કાર્યોમાં જાય છે. શાસ્ત્રો અનુસાર આ 12 કલાક દરમિયાન માનવે કુલ શ્વાસના અડધા એટલે કે 10,800 શ્વાસ દરમિયાન પ્રભુનું નામ લેવું જોઈએ, જે માનવ માટે શક્ય નથી. એટલા માટે અડધા શ્વાસમાંથી છેલ્લા 2 શૂન્ય દૂર કરીને 108 નંબરનો જાપ કરવા માટે નક્કી કરવામાં આવ્યો. બીજી એક જ્યોતિષ માન્યતા અનુસાર માનવ જીવનને 12 રાશિઓમાં અને 9 ગ્રહોમાં વહેંચવામાં આવ્યું છે. રાશિઓની સંખ્યાનો ગ્રહોની સંખ્યા સાથે જો ગુણાકાર કરવામાં આવે તો જવાબ 108 મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુલ 27 નક્ષત્રો છે અને દરેક નક્ષત્રમાં 4 તબક્કા હોય છે અને 27 નક્ષત્રોના કુલ તબક્કા પણ 108 થાય છે. બસ આવી જ અલગ અલગ માન્યતાઓને કારણે માળામાં 108 મણકા હોવાનું પ્રમાણ મળે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.